છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આજે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો યોજાયો અને આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો સાથે વિદેશી પર્યટકોએ પણ હાજરી આપી હતી। હોળી આદિવાસી સમુદાયનો મુખ્ય તહેવાર હોય છે અને આ તહેવાર નિમિત્તે દેશ અને વિદેશમાંથી આદિવાસીઓ પોતાના વતનમાં એકત્રિત થાય છે, જેમાં છોટાઉદેપુર જિલ્લામાં હોળી દરમિયાન અનેક મેળાઓનું આયોજન થાય છે અને તેમાં કવાંટનો ગેર મેળો સૌથી મોટો છે। હોળીના ત્રીજા દિવસે યોજાતા આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસીઓ ભાગ લે છે। મેળામાં દરેક ગામના આદિવાસીઓ પોતાની અલગ ટીમ બનાવે છે। તેઓ ઘેરૈયા તરીકે આખો દિવસ નૃત્ય અને ગાયન કરતા કવાંટ ગામમાં ફરે છે, જેમાં હોળીના દિવસે આદિવાસીઓ પોતાની મુશ્કેલીઓના નિરાકરણ માટે બાધા પણ રાખે છે અને આ બાધાના ભાગરૂપે તેઓ વિવિધ વેશ ધારણ કરી અને 5 દિવસ સુધી જુદા જુદા ગામમાં ફરી અને ઘેર એકત્ર કરે છે। આ 5 દિવસ દરમિયાન ઘેરૈયાઓ જમીન પર સૂવે છે અને બ્રહ્મચર્યનું પાલન કરે છે। તેઓ શરીર પર સફેદ માટીના છૂંદના કરાવે છે અને કેટલાક લોકો શરીરે તેલ લગાવી અને કાળો રંગ પણ કરે છે। આ ઉપરાંત તેઓ ફાટેલા વસ્ત્રો પણ ધારણ કરે છે અને 5મા દિવસે ગામના પાદરે એકત્રિત કરેલા ધાનમાંથી ભોજન બનાવી અને ખાતા હોય છે। શાસન અને પ્રશાસન સાથે સમાજના આગેવાનો, અમારા પ્રભારી મંત્રીશ્રી અને અમારા અન્ય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રી, સાથે સાથે અમારા સાંસદ અને બધા જ આદિવાસી સંસ્કૃતિની આ કલાને માણવા, ઉજાળવા અને એમાં સહભાગી થવા માટે પધાર્યા છે। આ ગેરના મેળાનો એ ઐતિહાસિકતા એ છે કે અમારી જે પુરાની પરંપરા, સંસ્કૃતિ અને હેન્ડીક્રાફ્ટ અને સાથે સાથે અમારી વારલી પેઇન્ટિંગ અને પિઠોરા પેઇન્ટિંગ, જે સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલી જે બાબતો જે છે, પર્યાવરણની જાળવણી, સમાનતા અને સાથે મળીને ઉત્સવો ઉજવવાનું જે કામ એ અમારા ભાતીગળ સંસ્કૃતિ જે અમારી આદિવાસી સમાજની છે। અમે અમારા આ ઘેરિયા થવાના અમારા 5 દિવસ માટે ઘેરિયા બનીએ છીએ અમે ને અમે કુટપી ગામથી પધાર્યા છે અમે ને અમારે કેમ કે બીમારી થતી હોય ને એ પણ અમારે ઘેરિયા બનીએ તેનાથી દૂર કરી છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ગેરનો મેળો યોજી અને સરકારી તંત્રનો દુરુપયોગ કરતા હોવાનો વિપક્ષના નેતા સુખરામ રાઠવા દ્વારા આક્ષેપ થયો, જેમાં કવાંટ ખાતે ભરાતા ગેરના મેળા બાબતે માજી વિપક્ષના નેતા સુખરામ રાઠવા શિક્ષણ મંત્રી અને પ્રભારી મંત્રી ઉપર આરોપ લગાવતા કહ્યું, સરકારી નાણાંના ખર્ચ માત્ર દેખાડા માટે હોય છે, ગરીબ જનતા માટે સરકારના નાણાંનો ઉપયોગ થતો જ નથી। છોટા ઉદેપુરના કેટલાક અધિકારીઓ સરકારના વાલા થવા માટે, એના પ્યાદા થવા માટે ટ્રાઇબલ સપ્લાનની વાપરવામાં આવતી ગ્રાન્ટ જે બખેડા થાય છે, ખાનગી માણસો નકલી કચેરીઓ શરૂ કરીને વપરાઈ જાય છે, એવી ન્યુક્લિયસ બજેટની ગ્રાન્ટ જે પ્રભારી મંત્રી હોય અને એના કહેવાથી વપરાતી હોય છે।